વિરામ બાદ સ્વાગત છે. તો આવતીકાલનું જે પરિણામ છે એ પરિણામ પર સૌ કોઈની નજર છે અને સુરતથી આપણી સાથે ધર્મેશભાઈ પણ જોડાયેલા છે. સીધી આપણે ચર્ચાને આગળ વધારીશું. ધર્મેશભાઈ, આવતીકાલનું જે પરિણામ છે એ પરિણામને લઈને હવે તમારું આકલન શું કહી રહ્યું છે કે સુરતમાં કયું પક્ષ અત્યારની દ્રષ્ટિએ દમદાર જોવા મળી રહ્યું છે? કયા પક્ષને આવતીકાલે ફાયદો થઈ શકે છે, કયા પક્ષને નુકસાન થઈ શકે? આ વખતની ચૂંટણીના મતદાનની અંદર ત્રણ મુદ્દા એવા છે કે જેને કારણે મતદાન પર અસર પડી છે ને એ પરિણામ પર પણ અસર પડશે. પહેલું છે એસઆઈઆર. એસઆઈઆર ની અંદર સુરતમાં 25% મતો કપાઈ ગયા છે. સુરતની એવી સ્થિતિ છે કે સુરતમાં જે રહેનારા લોકો છે એ માઇગ્રેટ થયેલા, એટલે કે બહારથી આવેલા લોકોની સંખ્યા બહુ વધારે છે. ચાહે તે ગુજરાતમાંથી આવ્યા હોય, ચાહે તે બીજા રાજ્યોમાંથી આવ્યા હોય. એટલે જે મતો કપાયા છે ડબલિંગ મતો હતા, ડબલ મતો હતા, એમના ત્યાં પણ નામો હતા, અહીંયા પણ નામો હતા, એ બધા કપાઈ ગયા છે. અને આ જે નામો કપાયા છે એનું નુકસાન મોટા ભાગે બીજેપીને થશે એવું લાગી રહ્યું છે. બીજો મુદ્દો છે ઓબીસી નો. ઓબીસી ની અંદર એવું થયું છે કે ઓબીસી ની જે બેઠકો વધી એને કારણે જે ઘણા સમયથી ઉમેદવારો લડતા હતા એ બધા કપાઈ ગયા છે. અને ઓબીસી ની જયારે ગણતરી થશે ત્યારે ઓબીસી મતદારને મળેલા મતો ખૂબ ધ્યાને લેવાશે. એટલે એવું બની શકે કે ઘણી જગ્યાએ આ ઓબીસી ને કારણે પેનલો તૂટશે. સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા જી સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપણે એક વખત 2021ના પરિણામ પર નજર કરીએ તો સુરતની અંદર આમ આદમી પાર્ટી કે જે 25 બેઠકો લઈ શકી હતી અને કોંગ્રેસ તો ખાતું પણ નહોતી ખોલાવી શકી. હવે આ વખતનું જે પરિણામ છે એ પરિણામ જોતા તમને શું લાગી રહ્યું છે કે ખરેખર આ વખતના પરિણામમાં પણ કંઈક અવળું પરિણામ જોવા મળી શકે કે પછી ફરીથી એ જ પુનરાવર્તન થઈ શકે? આ વખતના પરિણામમાં પુનરાવર્તન આટલું બધું નહીં થાય એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની બેઠકો ઘટશે આ વખતે. કારણ કે જે ગયા વખતે જે આમ આદમી પાર્ટી સાથે હતા એ લોકો આ વખતે બીજેપી સાથે છે. એટલે આમ આદમી પાર્ટીની સીટો ઘટશે અને સાથે સાથે કોંગ્રેસની પણ સીટો વધશે. એટલે કે એનું ખાતું ખુલશે. ગયા વખતેની 0 બેઠકો હતી. અને મેં કહ્યું તે પ્રમાણે કે જે ઓબીસી નું જે ગણિત છે એ ગણિતમાં કદાચ કોંગ્રેસને ફાયદો થશે. મહાનગરપાલિકા એવું માની શકાય કે આ વખતે જી બોલી આ વખતે આમ આદમી પાર્ટીની ગયા વખતે 27 બેઠકો હતી, પરંતુ એની બેઠકો 27 થી ઘટે અને કોંગ્રેસની બેઠકો જે 0 હતી એમાં વધારો થશે. ધર્મેશભાઈ, મહાનગરપાલિકાની વાત થઈ રહી છે, સાથે આપણે ગ્રામીણ વિસ્તારની વાત પણ કરી રહીએ કે ગ્રામીણ વિસ્તારમાં શું પરિણામ જોવા મળી શકે, સાથે આખું તમારું જે આકલન છે એ તમે વિસ્તૃતમાં જણાવ્યું. ગ્રામીણ વિસ્તારોમાં એવું થયું છે કે ગયા વખતે કોંગ્રેસને બહુ મોટું નુકસાન થયું હતું. જો આપણે જોવા જઈએ તો ગયા વખતના એની આગળની ચૂંટણીમાં કોંગ્રેસને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ફાયદો થયો હતો, પરંતુ ગયા વખતની ચૂંટણીમાં કોંગ્રેસને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થયું હતું. આ વખતે કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં ફરી બેક થાય એટલે કે ગયા વખત કરતા એને વધુ બેઠકો મળે એવું માની શકાય છે. ઓબીસી નું જે અનામત છે અને જે એસઆઈઆર છે આ બંનેનો ફાયદો એવું માની શકાય કે કોંગ્રેસને થશે, વધારે થશે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસને એનો ફાયદો વધારે થશે. અને ઓવરઓલ આખા ગુજરાતનું જો ચિત્ર જોવામાં આવે તો એવું માની શકાય કે ભાજપને 2021ની સરખામણીમાં નુકસાન થશે, ફાયદો નહીં થાય. એવું બની શકે કે કોંગ્રેસને થોડો ફાયદો દેખાશે અને આમ આદમી પાર્ટીને પણ ક્યાંક ફાયદો ક્યાંક નુકસાન એવું જોવા મળી શકે છે. જી બિલકુલથી. સાથે એક વાત એ પણ છે ધર્મેશભાઈ કે આ વખતે એવું પણ જોવા મળ્યું છે કે ભાજપની અંદર પણ સામાન્ય રીતે પહેલી ચૂંટણીમાં આપણે જોયું હોય ને તો જયારે ઉમેદવારના નામ જાહેર થાય ત્યારે એટલી ગરમાગરમી કે લોકો ખુલીને નારાજગી વ્યક્ત કરતા ન હતા, પણ આ વખતે લોકો ખુલીને પણ સામે આવ્યા છે. એટલે પક્ષની અંદર ક્યાંક જે નારાજગી છે એ નારાજગીની અસર પરિણામ પર જોવા મળી શકે. ચોક્કસપણે જોવા મળી શકે. ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધી એવું થતું હતું કે દરેક ચૂંટણી વખતે ચૂંટણી જાહેર થાય પછી એક સિંગલ લાઈનમાં પ્રચાર થતો હતો. એટલે કે એવું કહેવાય કે ભાઈ 2-3 લાઈનોમાં 2-3 દિશાઓમાં પ્રચાર નહોતો થતો. આ વખતે એવું થયું છે કે ભાજપની અંદર
ઉમેદવારો ધારાસભ્યોની પસંદગીના આવ્યા છે. હમ એટલે સંગઠનની અંદર ક્યાંક જી. ને ક્યાંક નારાજગી જોવા મળી છે. હમ જી એટલે સંગઠનની નારાજગીને કારણે એવું થયું છે કે ઘણી વખત જ્યાં જે ભાજપના જી. કાર્યકરો દેખાતા હતા, ટેબલો દેખાતા હતા, એ આ જી, વખતે જી. દેખાયા નથી. જી, Particularly બિલકુલથી. સુરતની અંદર પણ આ ધર્મેશભાઈ, વખતે દેખાયા નથી. ધર્મેશભાઈ, આપને અટકાવવા માંગુ છું, સમય મર્યાદા છે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.